જિંદગી પસંદ કરો, નહીં કે વ્યસન. આ મારો દેશ જોઈને તમે આજે ચોંકી ગયા હશો, પણ આ પાછળનું કારણ તમને હું આજે જણાવીશ. તો તમે આખી મારી સ્ટોરી સાંભળો અને પછી નક્કી કરો વ્યસન કરવું કે નહીં. મારું નામ મહેશ છગનભાઈ સાકરિયા છે અને મારું ગામ છે ખજૂરી ગુંદાળા, જેતપુર તાલુકામાં આવેલું. મને આપણે 2024ના ડિસેમ્બરમાં એક જીભમાં ચાંદી પડી હતી, જેને હિસાબે મેં ENT ડૉક્ટરને બતાવેલું. તો તેનું કહેવું હતું કે આમાં કોઈ પણ આગળ બાયોપ્સી કરાવવાની કદાચિત જરૂર પડશે. એટલે મને થોડુંક એવું લાગ્યું, એના હિસાબે હું આપણે SCG અમદાવાદ હોસ્પિટલમાં આવ્યો. અહીંયા આવીને આપણે દુષ્યંત સરને રિપોર્ટ બધા બતાવ્યા. એટલે દુષ્યંત સરને એવું લાગ્યું કે આમાં કેન્સર જેવું છે. એટલે બાયોપ્સી ને બધા રિપોર્ટ જોઈને દુષ્યંત સરે અમને સલાહ આપી કે આપણે ઓપરેશન આમાં કરવું પડશે. એના હિસાબે આપણે એની એપોઇન્ટમેન્ટ લઈને 8/1/2025ના રોજ મારું ઓપરેશન દુષ્યંત સરે કરેલું. ત્યારબાદ મને અહીંથી લગભગ 5 કે 7 દિવસમાં ડિસ્ચાર્જ મળી ગયેલું. અને ત્યારબાદ મને લગભગ તો બધું કમ્ફર્ટ જેવું જ લાગતું ને બધી સુવિધા પણ SCG હોસ્પિટલની સારી છે. ત્યારબાદ મને પેટ સ્કેન કરવા માટે 7/4/2025ના રોજ આવ્યા હતા. ત્યારે પહેલું પેટ સ્કેન થયું હતું, ત્યારે પણ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ત્યારબાદ આજે આપણે 15/4/2026ના રોજ ફરીથી પેટ સ્કેન થયું અને એમાં આપનો રિપોર્ટ સાવ નોર્મલ આવ્યો છે. અને અહીંની બધી સુવિધા આપણને SCGની ગમી છે. અને મને કેન્સર થયા બાદ મેં એક આપણા સોશિયલ મીડિયામાં મારું એકાઉન્ટ છે મહેશ સાકરિયા, એમાં મેં એક ઝુંબેશ ઉપાડી અને મારો ડ્રેસ પણ તમે જોઈ શકો છો. અત્યારે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવું છું અને વ્યસન મુક્તિથી હિસાબે મારા સોશિયલ મીડિયાના ઘણા લોકો એવા છે કે જે વ્યસન મુક્ત બન્યા છે. એટલે આપણે ઘણા લોકોને સલાહ આપીએ છીએ કે વ્યસન મુક્ત બનો અને કેન્સરનું મૂળ કારણ વ્યસન જ છે.